અમદાવાદના લાંભા ગામ મધ્યે જીવનધારા વૃદ્ધાશ્રમ ખાતે આ સંકુલમાં જાતના ભેદભાવ વગર વડીલો રહી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આશ્રમમાં હાલમાં 293થી વધુ વડીલો આશ્રય લઈ રહ્યા છે, જેમાં વડીલોને રહેવા ભોજન, વ્યાયામ, જીન મંદિર, પ્રાર્થના ખંડ, મેડિકલ સ્ટોર, આઈ કેર હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક અને ફિઝિયોથેરાપી સેન્ટરની સાથે એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવે। બહેનો માટે મહિલા ગૃહ ઉદ્યોગ, બગીચો, વૃંદાવન, ગીર, ગૌશાળા વગેરે અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। સંસ્થાની હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર, નર્સ, કેરટેકર સેવા આપી રહ્યા હોવાનું ચેરમેન સંદીપ શાહે જણાવ્યું છે। અમદાવાદના લાભા વિસ્તારમાં જીવનધારા વૃદ્ધાશ્રમ ચાલી રહ્યો છે। છેલ્લા 23 વર્ષથી આ આશ્રમ કાર્યરત છે અને એમાં ભિન્ન પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે। એક્ટિવિટીઝ કરી રહ્યા છે। સ્ટાફ ઘણો મોટો છે અને એકદમ લોકપ્રિય થઈ ગયું છે એટલા માટે કે અહીંયા જે ગરીબોને પણ સહાય કરવામાં આવે છે તે પણ અદ્ભુત હોય છે। આપણી પાસે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી હાજર છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તમારા વૃદ્ધાશ્રમમાં કેટલા સમયથી કેવી એક્ટિવિટી કરવામાં આવે છે અને ગરીબ માણસોની તમે સ્પેશિયલ દેખરેખ રાખો છો તેવી પણ લોકમુખે ચર્ચા છે, તો આપણે તે માટે પણ એમની સાથે વિગતવાર ચર્ચા કરીશું। સાહેબ, તમારા આશ્રમની એક્ટિવિટી બતાવો। જીવનધારા વૃદ્ધાશ્રમ વર્ષ 2002થી કાર્યરત છે। સંસ્થામાં અત્યારે હાલ 297 વડીલો આશ્રયસ્થાન મેળવી રહેલ છે। સંસ્થા દ્વારા ભગવાન મહાવીર મેડિકલ સેન્ટર, આઈ કેર હોસ્પિટલ, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, જનરલ મેડિકલ આ બધું અત્યારે હાલ કાર્યરત છે। અને જીવનધારામાં જે જીવનધારાની વિશેષતા છે કે અશક્ત વડીલોને વિસામો આપવો તે જીવનધારાની એક આગવી ઓળખ છે। જીવનધારામાં જે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર એ જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવેલું છે અને જીવનધારામાં ઘણા બધા વડીલોને અમે અહીંયા ઉંચકીને લાવ્યા હોય અને તેઓ અહીંયા વડીલોની હૂંફ, ફિઝિયોથેરાપી, ડૉક્ટરની કુશળતા અને અમારા સ્ટાફની મહેનતથી ઘણા બધા વડીલો ચાલતા થયા છે। સંસ્થા દ્વારા દર વર્ષે સાધર્મિક ભક્તિ કીટ પણ અર્પણ કરવામાં આવે છે, જેમાં અનાજ કરિયાણું અર્પણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 1251 પરિવારોને અનાજ કીટ અર્પણ કરવાનો એક અમને અનેરો અવસર પ્રાપ્ત થયો છે। સંસ્થા દ્વારા સિનિયર સિટીઝન ટિફિન સેવા કાર્યરત છે, જોડે ખીચડી સેવા, આવી ઘણી બધી એક્ટિવિટીઝ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। સાહેબ, આવનારા સમયમાં અહીંયા શું નવું થવા જઈ રહ્યું છે? ખાસ કરીને સાંભળવામાં આવ્યું છે કે કંઈક હોસ્પિટલ બની રહી છે। જીવનધારા વૃદ્ધાશ્રમમાં 2500 જરૂરિયાતમંદ રહી શકે। જરૂરિયાતમંદ એટલા માટે કહું છું કે ખાલી એકલા વડીલો જ રહેવા નહીં આવે, અહીંયા મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન બી રહેશે, ઓર્ફન હાઉસ બી છે, અલ્ઝાઇમર કેન્દ્ર પણ બનશે, કેન્સર કેર સેન્ટર પણ બની રહ્યું છે અત્યારે હાલ, અને પેરાલિસિસ રિહેબ સેન્ટર, ડે કેર, રેસ્ટ હોમ, આ રીતે દરેક અલગ એક્ટિવિટીઝ સાથે 2500 જરૂરિયાતમંદ રહી શકે તેવું વિશાળ એક આખું સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં બની રહી છે ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલ। આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય અત્યારે હાલ ચાલુ છે। ટૂંક સમયમાં જ આ કાર્ય પૂર્ણ થશે અને તેને અમે જાહેર જનતાના હિતમાં ખુલ્લું મૂકવામાં તેને આવશે। છેલ્લો સવાલ, આગામી યોજનાઓ શું હશે? આગામી યોજનાઓમાં અમારું જે અત્યારે હાલ જે અમારું 360 વડીલોની કેપેસિટીવાળું જે અમારું વૃદ્ધાશ્રમ છે એવું અલગ કેપેસિટીના વૃદ્ધાશ્રમો અહીંયા બનશે, જેમાં વિશેષતા અમારી અલ્ઝાઇમર કેન્દ્રની છે કે અલ્ઝાઇમર અને ડિમેન્શિયાના પેશન્ટ માટેની એક આખી અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। જોડે જે મેન્ટલી ચેલેન્જ એબનોર્મલ દીકરા દીકરી છે તેઓ અત્યારે હાલ 45 જણા રહી જ રહ્યા છે, પણ તેઓ 200 જણા રહી શકે તેવી એક આખી વ્યવસ્થા છે। ટૂંકમાં બધી અલગ ઘણી બધી એક્ટિવિટીઝ કે જેને માનવ માત્રને જ્યાં જરૂર પડે કે કોઈ માનસિક રીતે તકલીફમાં છે, કોઈ શારીરિક તકલીફમાં છે, કોઈ આર્થિક તકલીફમાં છે, તો તેની જોડે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર ખડે પગે ઊભો છે। આ હતા સંદીપભાઈ, ખરેખર અદ્ભુત કામગીરી કરી રહ્યો છે આ સંસ્થા જે રીતની છે, કારણ કે હવે આ સંસ્થાને કોઈ પ્રચારની કે પ્રસારની જરૂર નથી, કારણ કે એમનું કામ બોલે છે। જ્યારે કામ બોલે ને ત્યારે લોકો દૂરથી આવતા હોય છે અને એમને જે કાં તો સેવા આપતા પણ હોય છે અને સેવાનો લાભ લેતા પણ હોય છે। આવા લોકો પણ આવતા જતા હોય છે, જેને લઈને આ જે વૃદ્ધાશ્રમની ચારે બાજુ ચર્ચા છે અને તે એટલે જ ફેમસ થઈ ગયું છે। બાકી વૃદ્ધાશ્રમો તો ઘણા બધા ચાલે છે આખા ગુજરાતમાં, અમદાવાદમાં ઘણા બધા ચાલે છે, પણ આ વૃદ્ધાશ્રમની આખી
બિલકુલ જે તમે એક્ટિવિટી જોશો તો બધા કરતાં અલગ તરી આવશે. એનું કારણ જ આ છે કે તેઓ દિન પ્રદિન પ્રગતિ કરી રહ્યા છે. લોકોનો સહકાર પણ એવો મળે છે, ડોનેશન પણ એવું આવી રહ્યું છે. કારણ શું છે કે શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં હોય ને ત્યાં ડોનેશન માગવા નથી જવું પડતું, સામેથી જ આવી જતું હોય છે. આગળ પણ આ જ વૃદ્ધાશ્રમની તમે એક્ટિવિટી જોઈ શકશો. નવતર આયોજનો પણ અહીંયા થતા હોય છે, તે પણ આપ જોઈ શકશો. દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ.